જેટલા સીસીટીવી ફૂટેજ, 20 મિનિટની સઘન એફએસએલનું ચેકિંગ અને અનેક કડીઓ જ્યારે જોડાય છે, પોલીસ અને વન વિભાગની ટીમ જ્યારે આરોપી ખેડૂતના ઘરે પહોંચે છે અને આ વન વિભાગની ટીમને જોતા જ આરોપી સહિત પરિવારની આંખોમાંથી દળદળ આંસુની ધારા નીકળી જાય છે અને ભેદ ઉકેલાઈ જાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. જે ખેતીવાડી છે તે આપણા હકની હોઈ શકે, આપણા બાપ દાદાની મિલકત છે એટલે જ તે આપણી પણ હોઈ શકે, પરંતુ આ ખેતીવાડીને બચાવવા માટે, એમાં ઉગાડેલા પાકને બચાવવા માટે આપણે કોઈનો જીવ લેવો, કોઈનો ભોગ લેવો તે આપણા હકની વાત નથી. પણ છતાં પણ આજે કેટલાક ખેડૂતો છે તે આવું કરી રહ્યા હોય છે અને હવે આ બંને ખેડૂતોને જે આરોપી તરીકે કોર્ટમાં પણ હાજર થવું પડશે અને તેમના રિમાન્ડ પણ લેવામાં આવશે. જે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના મોહબ્બતપરા વિસ્તારની જે રાવલ નદી છે, આ રાવલ નદીમાં સિંહનો મૃતદેહ મળે છે અને સિંહનો મૃતદેહ મળતા જ વન વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે જ પહોંચે છે. સિંહને જ્યારે પોસ્ટમોર્ટમ સુધી લઈ જવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે સિંહનું મોત છે તે કરંટ લાગવાને લઈને થયું હોય છે અને તેને લઈને જ વન વિભાગની ટીમ છે તે કામે લાગે છે અને અનેક કડીઓ જોડે છે. ખાસ કરીને જે આ ધોકડવા ગામ છે, ધોકડવાના 30 જેટલા સીસીટીવી ફૂટેજ જ્યારે પોલીસ જોવે છે ત્યારે ચોંકાવનારા જે કેટલાક ઘટના છે તે સામે આવે છે. કારણ કે મોડી રાત્રે એક શંકાસ્પદ ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર જઈ રહ્યું હોય છે રાવલ નદી સુધી અને આ ટ્રેક્ટરના લીસોટા પણ રહી જતા હોય છે રસ્તા પર અને આ રસ્તા પર જ જે ટ્રેક્ટરના નિશાન રહી જતા જ પોલીસ અને વન વિભાગની ટીમ છે તેને અનેક કડીઓ મળે છે અને આ કડીઓના આધારે જ તે આરોપીઓના ઘર સુધી પહોંચે છે. વાત કરીએ જે આરોપી ખેડૂત છે કમલેશ કલસરિયા અને મુકેશ, તે પોતાના 15 વીઘાની ખેતરમાં તેમણે મગફળીનો પાક વાવ્યો હોય છે અને આ મગફળીનો પાક વાવતા જ જંગલી ભૂંડ ન આવી શકે તે માટે તેમણે પોતાના ખેતરમાં વીજ કરંટનો ઉપયોગ કર્યો હતો અને આ વીજ કરંટ મૂક્યો હતો અને તેના હડફેટમાં આવી ગયો આ સિંહ. જ્યારે ખેતર સુધી આવે છે ત્યારે તેમને વીજ કરંટ લાગતા જ તેમનું ઘટના સ્થળે જ મોત નીપજે છે અને આ સિંહને છુપાવવા માટે આરોપી કમલેશ અને મુકેશ છે તે સિંહને મોડી રાત્રે પોતાના ટ્રેક્ટરમાં ભરી અને રાવલ નદીમાં ફેંકી આવે છે, કારણ કે તે ઘટનાની કોઈને જાણ ન થાય. પરંતુ રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા જ વન વિભાગે તાત્કાલિક પગલાં હાથ ધર્યા હતા અને આ બંને આરોપી સુધી પહોંચ્યા હતા. જો કે વન વિભાગની ટીમ જ્યારે કમલેશ અને મુકેશના ઘરે પહોંચે છે અને બંને આરોપીને ઝડપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવે છે. જ્યારે આરોપીના ઘરે પહોંચે છે ત્યારે પરિવારની આંખોમાંથી માત્ર આંસુ જ નીકળી રહ્યા હોય છે, પરંતુ ભૂલ તો છે એટલે સજા પણ મળે જ. અને જ્યારે વન વિભાગ અને એફએસએલની ટીમ છે તે આ બંને આરોપીઓને ખેતર સુધી પણ લઈ ગઈ હતી ત્યારે ત્યાં રહેલા ટ્રેક્ટરનું પણ એફએસએલની ટીમ દ્વારા 20 મિનિટ સુધી સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અને બંને આરોપીની પૂછપરછ બાદ બંનેએ કબૂલ્યું હતું કે અમારા મગફળીના પાકને નુકસાન ન થાય તે માટે અમે આ વીજ કરંટ મૂક્યો હતો. પણ મગફળીના પાકને નુકસાન ન થાય તે માટે ઘણા પણ ઓપ્શન હતા, તો વીજ કરંટ મૂકીને લોકોનો કે પ્રાણીઓનો જીવ લેવાનો ઓપ્શન ક્યાં એક જ હતો એ સવાલ પણ થાય છે. જો કે હાલ તો આ બંને આરોપીને કોર્ટમાં પણ મોકલવામાં આવશે અને તેમના રિમાન્ડ પણ માંગવામાં આવશે. ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે આ બંને સામે કોર્ટ છે તે કેવા પ્રકારના પગલાં લે છે અને તેમને શું સજા થાય છે. હાલ તો ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલની ટીમ, એફએસએલની ટીમ અને વન વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને હાલ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરી રહી છે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ